બોટાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ યોજાયો। બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ કરાયેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સરદાર પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કર્યા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી અને આવેદનપત્ર પાઠવ્યું હતું। કાર્યક્રમ जिला संगठन प्रमुख नयनाबेन पटेल, महिला मोर्चा प्रमुख नलिनीबेन पटेल તેમજ અન્ય આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। જિલ્લામાંથી મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને વડાપ્રધાનની માતાનું અપમાન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। તાજેતરમાં બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા સદ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન થયેલ હોય આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોઈ શકે ક્યારેય મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં। એ લોકોને ક્યારેય મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે।